નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર એક નવા ટોપિકની વાત કરવાના છીએ. બરાબર, જેનું નામ છે સાપેક્ષ વેગ. બરાબર, હવે ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે એવું આપણે ચેપ્ટર શરૂઆત કરી ત્યારથી ભણતા આવીએ છીએ. બરાબર, કે કોઈ એક પદાર્થ સ્થિર હોય એની સાપેક્ષમાં બીજો પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એમ કહી શકીએ કે આ બીજો પદાર્થ પ્રથમ પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે. બરાબર, એટલે આપણે કહીએ છીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર, ત્યાર પછી શરૂઆતમાં મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, જો તમને યાદ હોય તો, કે ભાઈ કોઈ એક બસ છે એ v જેટલા વેગથી ગતિ કરે છે. બરાબર, બસની અંદર બે વ્યક્તિ બેઠેલી છે, a અને b. કોઈ એક ત્રીજી વ્યક્તિ છે કે બહાર જમીન ઉપર ઊભી છે, c નામની. બરાબર, હવે બસ v જેટલા વેગથી ગતિમાં છે. હવે આ b નામની વ્યક્તિ આ a નું અવલોકન કરે તો b ને a છે એ સ્થિર લાગશે, પણ જો કોઈ ત્રીજી વ્યક્તિ c છે એ આ a નું અવલોકન કરશે તો c ને a છે એ ગતિમાં લાગશે. તો આનું કારણ શું? તો કે b અને c બંનેની નિર્દેશ ફ્રેમ બદલાય છે. b અને c બંનેની નિર્દેશ ફ્રેમ બદલાય છે. કેમ? તો કે b છે એ જે સ્થાનેથી અવલોકન કરે છે એ સ્થાનને એની નિર્દેશ ફ્રેમ કહેવાય. તો b માટે નિર્દેશ ફ્રેમ બસ થશે, c માટે નિર્દેશ ફ્રેમ જમીન થશે. તો બંનેની નિર્દેશ ફ્રેમ બદલાય છે, માટે b છે એને a સ્થિર લાગે છે, c ને a ગતિમાં લાગે છે. બરાબર છે, એની પાછળનું કારણ બંનેની નિર્દેશ ફ્રેમ બદલાય છે. આવા તો ઘણા બધા ઉદાહરણો આપણે ડે ટુ ડે લાઈફની અંદર જોઈએ છીએ. સપોઝ કે તમારી સ્કૂલ છૂટે અને તમે બે મિત્રો છે એ અલગ અલગ એક્ટિવા લઈ અને ઘરે જતા હોય. બરાબર, જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે તમારી બંને એક્ટિવાઓ એક જ સાથે ગતિ કરે છે. તો એનો મતલબ શું થાય કે તમારી અને તમારા મિત્રની એક્ટિવાની ઝડપ છે એ એક જ સરખી છે. બરાબર છે, આ પહેલું એક્ટિવા એને પેરેલલ બીજું એક્ટિવા ચાલી રહે છે. તો બંનેની સ્પીડ સપોઝ કે 50 km/h છે. તો આપણે એમ કહી શકીએ કે બંને એક્ટિવા એક જ સાથે ગતિ કરી અને જાય છે. પણ એવું બની શકે કે તમારો મિત્ર છે એ એક્ટિવા લઈને આગળ જાય છે અને તમે એક્ટિવા લઈને એની પાછળ છો. હવે તમને વિચાર આવ્યો કે મારે આ મારા મિત્રની એક્ટિવાથી આગળ થવું છે, તો તમારે શું કરવું પડશે? એની એક્ટિવાને ઓવરટેક કરવી પડશે. એના માટે તમારી સ્પીડ તમારે વધારવી પડશે. તમે તમારી સ્પીડ વધારશો અને ગતિ ચાલુ કરશો એટલે શું થશે કે તમારા મિત્રની એક્ટિવા અને તમારી એક્ટિવાનું અંતર છે એ ધીમે ધીમે ઘટતું જશે. એક સમય એવો આવશે કે તમે બંને એકબીજાની પેરેલલ હશો. બરાબર છે, અને પછી તમે સડસડાટ કરતા તમારા મિત્રની આગળ થઈ જશો. આ થયો ઓવરટેકિંગ વાળો ક્વેશ્ચન. બરાબર, કે જેમાં તમારા મિત્રની એક્ટિવાની સાપેક્ષમાં તમારો વેગ વધારે હતો, એટલા માટે તમે તમારા મિત્રની એક્ટિવાને તમે ઓવરટેક કરી અને આગળ જઈ શક્યા. બરાબર, કોઈ એક ત્રીજો કિસ્સો એવો પણ વિચારી શકાય કે ધારો કે કોઈ એક ફોર વ્હીલ છે એ 100 કિલોમીટરની ઝડપે આ દિશામાં જાય છે અને સામેથી કોઈ એક બાઇક છે એ 50 કિલોમીટરની ઝડપે આ દિશામાં આવે છે. બરાબર છે, તો ફોર વ્હીલની દિશા, બાઇકની દિશા બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે એક સમય એવો આવશે કે બંને એકબીજાને ક્રોસ કરશે. જ્યારે બંને એકબીજાને ક્રોસ કરશે ત્યારે બાઇક ઉપર બેઠેલી વ્યક્તિને એના આંખના પલકારામાં એની બાજુમાંથી કાર સડસડાટ નીકળી ગઈ એવો અનુભવ થશે. આની પાછળનું કારણ શું? તો કે બાઇક છે એની સાપેક્ષમાં કારનો વેગ વધારે છે. બરાબર, બંને જ્યારે ભેગા થશે ત્યારે ટોટલ વેગ 150 કિલોમીટર થશે. કારનો 100 અને બાઇકનો 50, એટલે સામસામે બંને આવશે. બરાબર, બંને એકબીજાને ક્રોસ કરશે ત્યારે સ્પીડ છે એનો સરવાળો થશે. બરાબર, ટોટલ સ્પીડ 150 થશે. એટલા માટે બાઇક વાળો અથવા તો કાર વાળો બંનેને એકબીજા પાસેથી આંખના પલકારામાં એકબીજાને ક્રોસ કરી ગયા એવું લાગે. આવો અનુભવ તમે પ્લેટફોર્મ ઉપર ઊભા હોય રેલવે સ્ટેશને ત્યારે પણ થાય છે. બરાબર, ધારો કે તમે કોઈ ચાલતી ટ્રેનમાં બેઠા છો અને બાજુમાં એક ટ્રેન સ્થિર ઊભી છે. એ ટ્રેનનું તમે અવલોકન કરશો એટલે ઓફકોર્સ તમને લાગશે કે તમારી ટ્રેન છે એ ગતિમાં છે. બરાબર, સ્થિર ઊભેલી ટ્રેન પણ તમને ગતિમાં લાગે. બરાબર છે,
તો સ્થિર ટ્રેનની સાપેક્ષમાં તમારો વેગ છે એ કેવો છે? વધારે છે. એવું પણ બની શકે કે તમારી ટ્રેન આ બાજુ જતી હોય અને સામેથી કોઈ એક ટ્રેન તમને ક્રોસ કરે, તો તમને તમારી ટ્રેન કરતા સામેથી ક્રોસ થતી ટ્રેન છે એ બહુ જ સ્પીડમાં જતી હોય એવું લાગે, બરાબર છે? તો જ્યારે બંને એકબીજાને ક્રોસ કરશે ત્યારે એનો સાપેક્ષ વેગ છે એનો સરવાળો થશે, બરાબર? તમારી ટ્રેન છે એ 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જતી હોય, સામેથી ટ્રેન 150 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે આવતી હોય, તો જ્યારે બંને એકબીજાને ક્રોસ કરતી હશે ત્યારે એનો ટોટલ વેગ છે એ 250 કિલોમીટર થઈ જશે, બરાબર છે? તો આવા ઘણા બધા કિસ્સાઓ આપણે ડે ટુ ડે લાઈફની અંદર અનુભવ કરીએ છીએ અને દરેક ઉદાહરણની સમજૂતી આપણે આજે આ સાપેક્ષ વેગ નામના ટોપિકની અંદર જોશું, બરાબર? હવે આપણો ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ. એટલે આપણે જે કાંઈ ગતિની ચર્ચા કરીશું એ માત્ર સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની જ ચર્ચા કરીશું, બરાબર? તો એના માટે આપણે સૌથી પહેલા એક પરિમાણમાં, બરાબર, x અક્ષ ઉપર ગતિ કરતા બે પદાર્થો વિચારીએ, પદાર્થ A અને પદાર્થ B. A નામનો પદાર્થ છે એ VA જેટલા વેગથી ગતિ કરે છે અને B નામનો પદાર્થ છે એ VB જેટલા વેગથી ગતિ કરે છે, બરાબર? તો એના માટે બે કિસ્સા વિચારીએ. સૌથી પહેલા t બરાબર 0 સમય. તો હવે t બરાબર 0 સમયે બંને પદાર્થ કેવા હશે? પોતાની x અક્ષ ઉપર સ્થિર હશે, બરાબર? ધારો કે પદાર્થ A એનું સ્થાન x અક્ષ ઉપર અહીંયા છે, t બરાબર 0 સમયે સ્થિર છે. પદાર્થ B નું સ્થાન x અક્ષ ઉપર અહીંયા છે, બરાબર? મારે એનું અંતર જોતું હોય તો ઉગમ બિંદુથી પદાર્થ A નું જે અંતર છે એને આપણે કહીએ છીએ xAO, બરાબર? અને ઉગમ બિંદુથી પદાર્થ B નું જે અંતર છે એને આપણે બતાવીએ xBO, બરાબર? પદાર્થ A અને પદાર્થ B વચ્ચેનું અંતર મારે જોતું હોય તો કઈ રીતે? તો કે આ xBO એમાંથી હું xAO બાદ કરીશ તો આ મને મળશે xBO xAO. આ આપણને શું મળી ગયું? પદાર્થ A અને પદાર્થ B વચ્ચેનું અંતર. ઉગમ બિંદુથી પદાર્થ A નું અંતર xAO, ઉગમ બિંદુથી પદાર્થ B નું અંતર xBO, પછી સ્થિર સ્થિતિમાં પદાર્થ A અને B વચ્ચેનું અંતર xBO xAO. ક્લિયર? આ પોઝિશન આપણે ક્યારે વિચારી? t બરાબર 0 સમયે. ધારો કે t બરાબર t સમયે પદાર્થ A છે એ VA જેટલા વેગથી ગતિ કરે છે આ દિશામાં, અને એ જ દિશામાં પદાર્થ B એ VB જેટલા વેગથી ગતિ કરે છે, બરાબર? તો t બરાબર t સમયે પદાર્થ A છે એનું સ્થાન અહીંયા આવે છે કારણ કે VA જેટલા વેગથી ગતિ આ બાજુ કરે છે અને પદાર્થ B નું સ્થાન અહીંયા આગળ આવે છે. એ VB જેટલા વેગથી ગતિ કરે છે, બરાબર છે? તો આ પદાર્થ A નું સ્થાન, આ પદાર્થ B નું સ્થાન. t બરાબર 0 સમયે A અને B આ બાજુ છે, t બરાબર t સમયે ગતિ કરી અને પદાર્થ A અહીંયા પહોંચ્યો અને પદાર્થ B આ બાજુ પહોંચ્યો, બરાબર છે? હવે મારે ઉગમ બિંદુથી પદાર્થ A નું અને પદાર્થ B નું સ્થાન શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? જો શરૂઆતમાં t બરાબર 0 સમયે પદાર્થ અહીંયા હતો, બરાબર? એ પદાર્થ એનું અંતર તો આપણને ખબર છે xAO. t બરાબર t સમયે પદાર્થ અહીંથી અહીંયા સુધી ગતિ કરે છે, બરાબર? A નામનો જે પદાર્થ છે, તો અહીંથી અહીંયા સુધીનું એનું અંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે. કેટલા વેગથી ગતિ કરે છે? VA જેટલા વેગથી. કેટલા સમયે? t સમયે. તો એને કરેલું કાપેલું અંતર જે આપણે શોધવું હોય એ આ સૂત્રની મદદથી શોધી શકીએ કે વેગ v બરાબર અંતરના છેદમાં સમય. તમારે આ અંતર જોતું હોય તો x બરાબર વેગ ઇન્ટુ સમય. v જેટલા વેગથી t સમયમાં પદાર્થે કાપેલું અંતર x બરાબર vt. તો અહીંયા એવું જ છે, જો va જેટલા વેગથી t સમયમાં a એ કાપેલું અંતર vat થાય, બરાબર? તો આ જે મને અંતર મળે ને અહીંથી આ a સુધીનું એ મળશે vat જેટલું. ખબર પડે છે? બરાબર છે? કારણ કે પદાર્થ છે એ સ્થિર હતો ત્યારે એ તો ગતિમાન હતો, પછી સમય જેમ પસાર થયો એમ એણે v જેટલા વેગથી આ દિશામાં ગતિ કરી અને t જેટલા સમય સુધી, બરાબર? તો va * t એ પદાર્થે કરેલું સ્થાનાંતર થાય. તો
તો આ જે સ્થાન છે એ તો એની સ્થિર સ્થિતિમાં હતું t બરાબર 0 સમયે, અને આ જે સ્થાન છે t બરાબર t સમયે છે. તો મારે ટોટલ સ્થાન જોતું હોય ઉગમ બિંદુથી a સુધીનું, તો એને હું કહીશ xa. શું કહેવાય? xa. આ xa શું છે? તો કે t બરાબર 0 થી t બરાબર t સમયે પદાર્થ a ના સ્થાનમાં થતો ફેરફાર, એને આપણે xa કહીએ છીએ. અને xa એના બરાબર આપણે શું લખી શકીએ? xao vat. ખ્યાલ આવ્યો? xao vat એ આપણને શું મળી જાય? xa, કે જે t બરાબર 0 સમયથી t બરાબર t સમયે પદાર્થ a ના સ્થાનમાં થતો ફેરફાર છે. એવી જ રીતે આપણે b માટે પણ વિચારી શકીએ. બરાબર, જ્યારે પદાર્થ સ્થિર હતો ત્યારે b નું સ્થાન અહીંયા હતું, અહીંયા આગળ. બરાબર, અને એ અંતર આપણે જાણીએ છીએ કેટલું હતું? xbo. અહીંથી લઈ અને આ છે xbo અહીંયા સુધી. બરાબર, પછી પદાર્થ b છે એ vb જેટલા વેગથી t સમયમાં કાપેલું અંતર, એટલે અહીંથી તમે લઈ લો તો આ અંતર થશે vb t જેટલું અહીંયા સુધી. તો મારે ઉગમ બિંદુથી b સુધીનું અંતર જોતું હોય તો એ મને કેટલું મળશે? ઉગમ બિંદુથી b સુધીનું અંતર એ આપણને મળશે xb. અને xb બરાબર શું લખી શકાય? xbo vbt. બરાબર, તો આપણે જે સૂત્ર મેળવવા છે કોના કોના મેળવવાના છે? આ xa અને xb ના ડાયરેક્ટ મળી જાય. xa એના બરાબર xao xbo, અને xa બરાબર xao vat, અને xb બરાબર xbo vbt. બરાબર છે. તો જો અહીંયા xao અને xbo એ શું છે? t બરાબર 0 સમયે a અને b ના સ્થાન છે. ખ્યાલ આવે છે? xao અને xbo t બરાબર 0 સમયે a અને b ના સ્થાન છે. ત્યાર પછી t બરાબર t સમયે xa અને xb ના સ્થાન. તો હવે આ t બરાબર t સમયે આ xa છે ઈ a નું સ્થાન છે, xb છે ઈ b નું સ્થાન છે. તો xa બરાબર કેટલું લખી શકાય? xao vat. ને xb બરાબર શું લખી શકાય? xbo vbt. બરાબર, તો આપણે બે સૂત્ર મળ્યા xa અને xb. હવે આપણે જે શોધવું છે એ શું શોધવું છે? તો કે t બરાબર t સમયે a અને b વચ્ચેનું અંતર કેટલું છે? અહીં આપણે જોયું કે t બરાબર 0 સમયે a અને b વચ્ચેનું અંતર xbo xao છે. તો t બરાબર t સમયે a અને b વચ્ચેનું અંતર કેટલું હશે? અથવા તો આપણે એમ કહી શકીએ કે પદાર્થ a થી પદાર્થ b નું અંતર કેટલું હશે? તો એને આપણે બતાવી શકીએ xba. જો પદાર્થ a થી પદાર્થ b નું સ્થાનાંતર ક્યારે? t બરાબર t સમયે a થી b સુધીનું સ્થાનાંતર કેટલું હશે? તો એને આપણે કહી શકીએ xba. બરાબર છે? b નું a થી સ્થાનાંતર, અને શું વંચાય? xba ને પદાર્થ b નું પદાર્થ a થી સ્થાનાંતર. તો એના માટે આપણે શું કરવું પડશે? xb xa કરવું પડે. બરાબર છે? b માંથી આપણે a છે એ બાદ કરવું પડે તો આપણને આ બંને વચ્ચેનું અંતર મળે. તો જો આપણે કરીએ xba એટલે પદાર્થ b નું a થી સ્થાનાંતર બરાબર xb xa, એટલે આ xb xa કર્યું. તો xb ની વેલ્યુ કેટલી? તો કે xb0 vbt. પછી આ માઈનસ ઈ માઈનસ મૂક્યા. xa ની વેલ્યુ કેટલી? xa0 vat. તો અહીં આપણે મૂક્યું xa0 vat. હવે આપણે સાદું રૂપ જ આપવાનું છે. આ માઈનસ ને અંદર લઈ લો તો xb0 vbt. આ માઈનસ એમનમ અંદર ગુણ્યા એટલે xa0 છે માઈનસ હશે. આ માઈનસ પ્લસ માઈનસ, આ માઈનસ અંદર આવે એટલે vat. બરાબર, હવે આપણે શું કરીએ? જુઓ, x વાળા પદ ભેગા કરી દીધા એટલે આ xbo ઈ પહેલા લખ્યું અને પછી આપણે લખ્યું xao, એટલે xbo xao પ્લસ આ જો vbt vat. તો અહીંયા t છે ને અહીંયા t છે, t આપણે કોમન લઈ લીધું તો વધ્યું શું? vb va. તો આ જે સમીકરણ આખું મળ્યું તમને xba બરાબર xb xa અને એના બરાબર xb0 xa0 vb va t.
આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે આ સમીકરણની અંદર આવતા દરેક પદ આપણે સમજીએ કે જ્યાં આગળ xb xa એ શું બતાવે છે? xb xa એ t સમયે પદાર્થ a અને b વચ્ચેનું અંતર છે, બરાબર છે. xb xa આ જે સૂત્રની અંદર xb xa છે એ શું બતાવે? t સમયે પદાર્થ a અને b વચ્ચેનું અંતર. પછી xbo xao એ શું બતાવે છે? t બરાબર 0 સમયે પદાર્થ a અને b વચ્ચેનું અંતર, બરાબર છે. અને vb va આ ખાસ આપણા માટે જરૂરી છે. vb va એટલે અહીંયા આપણે લખ્યું vb va એ b નો a ની સાપેક્ષે વેગ છે. શું કહેવાય એને? b નો a ની સાપેક્ષે વેગ, બરાબર છે. vb va ને b નો a ની સાપેક્ષે વેગ કહેવામાં આવે છે, બરાબર. તો જો પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે વેગ કેટલો કીધો આપણે? vb va. તો એવી જ રીતે પદાર્થ a નો પદાર્થ b ની સાપેક્ષે મારે વેગ લખવો હોય તો શું લખી શકાય? vab બરાબર va vb. ખ્યાલ આવે છે? આ vb va એ b નો a ની સાપેક્ષે વેગ કહેવાય, બરાબર. એનો મતલબ કે પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે વેગ vba બરાબર vb va. ક્લિયર? તો એવી જ રીતે પદાર્થ a નો પદાર્થ b ની સાપેક્ષે વેગ કેટલો થાય? તો કે vab બરાબર va vb. હવે આ બંને જુઓ સૂત્ર, આ પહેલું સૂત્ર અને આ બીજું સૂત્ર, બંનેની તમે સરખામણી કરો તો એક ધન આવશે અને એક ઋણ આવશે, બરાબર. એટલે આપણે લખી શકીએ કે vba બરાબર -vab. શું લખી શકાય? vba બરાબર -vab. હવે જો આ વસ્તુ છે એને યાદ રાખવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે નવો ટોપિક લખ્યો છે કે યાદ રાખો સાપેક્ષ વેગ. જો b નો a ની સાપેક્ષે વેગ કેટલો? તો કે vba બરાબર vb va. અને a નો b ની સાપેક્ષે વેગ કેટલો? તો કે vab બરાબર va vb. બંનેની સરખામણી કરો તો એક ધન આવશે અને એક કેવો આવશે? ઋણ આવશે. જો એ કઈ રીતે થાય તો યાદ રાખો કરીને એક પોઈન્ટ મેં લખેલો છે કે જો બંને પદાર્થો સમાન દિશામાં ગતિ કરતા હોય, બંને પદાર્થો સમાન દિશામાં ગતિ કરતા હોય, દાખલા તરીકે એક કાર અને એક બાઇક એ બંને એક જ દિશામાં ગતિ કરે છે. કારનો જે વેગ છે એ છે આપણે કહી શકીએ કે 100 km/h અને બાઇક એનો વેગ છે 50 km/h. તો કારને આપણે va કહીએ અને બાઇકનો વેગ vb કહીએ તો va બરાબર 100 km/h અને vb બરાબર 50 km/h. અથવા તો આપણે બાઇક છે એનો 60 km/h તમે એનો વેગ કહી દો, બરાબર છે. તો કારનો વેગ va અને બાઇકનો વેગ vb, બરાબર છે. તો જો બંને પદાર્થો સમાન દિશામાં ગતિ કરે તો બંનેના વેગ કેવા લેવાના છે? ધન લેવાના છે. કારનો વેગ પણ ધન આવશે અને બાઇકનો વેગ પણ ધન આવશે. કારના વેગને આપણે va કહીએ એના બરાબર 100 km/h, બાઇકના વેગને vb કહીએ એના બરાબર 60 km/h. બંને કેવા લેવાના? ધન લેવાના. તો મારે a ની સાપેક્ષે b નો વેગ શોધવો છે. કોની સાપેક્ષે કોનો વેગ? a ની સાપેક્ષે b નો વેગ. તો vab બરાબર va vb એના બરાબર થાય 100 - 60 બરાબર 40 km/h. હવે આ શું કહેવા માંગે છે? તો મેં તમને હમણાં કીધું કે કાર છે 100 km/h ની ઝડપે ગતિ કરે છે, બાઇક છે 60 km/h ની ઝડપે ગતિ કરે છે. તો બંને વચ્ચે સ્પીડનો જે ડિફરન્સ છે એ કેટલો છે? 40 km/h નો, બરાબર છે. એટલે કારનું અવલોકન પાછળ જતી બાઇક વાળો કરશે તો એ બાઇક વાળાને આ જે કાર છે એ 40 km/h ની ઝડપે જ ગતિ કરતી દેખાશે, કારણ કે બાઇકનો ઓલરેડી વેગ તો 60 છે, કારનો 100 છે. તો આ બાઇક વાળો 60 km/h ની ઝડપે જાય છે, કાર વાળો છે 100 km/h ની ઝડપે જાય છે. એટલે સ્વાભાવિક છે કે કાર આગળ હશે અને બાઇક છે પાછળ હશે, બરાબર. તો આ જે બાઇક વાળો છે કારનું અવલોકન કરશે તો આ બાઇક વાળાને આ કારની સ્પીડ છે એ 40 km/h લાગે. શું કામ? તો કે ઓલરેડી બાઇકની સ્પીડ તો 60 છે, કાર 100 એ જાય છે, બરાબર છે. તો આપણે 100 માંથી 60 બાદ કરવા પડે તો આપણને બાઇકની સાપેક્ષે કારનો વેગ મળે અને એ કેટલો મળશે? 40, બરાબર. બંને એક દિશામાં જતા હોય ને તો આપણે બંનેની શું કરવી પડે?
બાદબાકી કરવી પડે, કારણ કે વેગ છે એ બંનેના ધન થાય, બરાબર. એટલે a ની સાપેક્ષે મારો b નો વેગ જોતો હોય તો a માંથી b નો વેગ હું બાદ કરી નાખું તો a ની સાપેક્ષમાં b નો વેગ મને મળી જાય, બરાબર છે. પછી એક બીજો કિસ્સો વિચારીએ. જો બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એકને ધન લેવાનો અને બીજાને ઋણ લેવાનો, બરાબર. સપોઝ કે કાર છે આ બાજુ જાય છે 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અને બાઇક છે એની વિરુદ્ધ દિશામાં આવે 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે, તો કાર છે એનો વેગ આપણે ધન લઈએ અને બાઇકનો વેગ છે એ ઋણ લઈએ. જ્યારે બંને ક્રોસ કરશે એકબીજાને ત્યારે બંનેની સ્પીડ શું થઈ જશે? ખૂબ જ વધી જશે, બરાબર છે. તો આપણે VA બરાબર 100 કિલોમીટર પર અવર લઈએ અને VB બરાબર -60 કિલોમીટર લેવું પડે, કારણ કે એકનો ધન લેવાનો અને એકનો ઋણ, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. તો આપણે VAB એટલે a ની સાપેક્ષે b નો વેગ મારે જોતો હોય તો VA VB બરાબર 100 -60 બરાબર 160 કિલોમીટર પર અવર. જ્યારે એકબીજાને બંને ક્રોસ કરશે ત્યારે એની સ્પીડનો સરવાળો થશે. જ્યારે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સ્પીડની બાદબાકી થાય. આ ખાસ યાદ રાખવાનું. જ્યારે બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે બંને પદાર્થોના વેગની બાદબાકી થાય, બરાબર છે. મોટામાંથી નાનું બાદ કરવાનું અને જ્યારે બંને એકબીજાને ક્રોસ કરતા હશે ત્યારે શું થશે? સ્પીડનો સરવાળો થશે, બરાબર છે. તો આ રીતે આપણે સાપેક્ષ વેગની થિયરી છે એ વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર છે. તો ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી નાખો દરેક વસ્તુ. ત્યાર પછી સાપેક્ષ વેગના ખાસ 4 કિસ્સાઓ છે એ આપણે જોવાના છીએ, બરાબર. એ પહેલા દરેક વસ્તુ તમારી બુકની અંદર લખી લો. હવે મિત્રો આપણે સાપેક્ષ વેગ સાથે સંકળાયેલા કિસ્સાઓ જોવાના છે. 4 કિસ્સાઓ છે, બરાબર. અને ચારે 4 કિસ્સાની અંદર આપણે જે બે પદાર્થો લીધા છે A અને B એને આપણે અલગ અલગ વિચારીશું, બરાબર છે. પહેલા કિસ્સાની અંદર આપણે બંને પદાર્થોના વેગ સમાન ધારીશું. પછી બીજા કિસ્સાની અંદર આપણે પદાર્થ A નો વેગ પદાર્થ B ના વેગ કરતાં વધારે ધારીશું. ત્રીજા કિસ્સાની અંદર આપણે પદાર્થ B નો વેગ પદાર્થ A ના વેગ કરતાં વધારે ધારીશું. અને ચોથા કિસ્સાની અંદર એક પદાર્થનો વેગ ધન લઈશું અને બીજા પદાર્થનો વેગ ઋણ લઈશું, બરાબર. તો આ ચારે 4 કિસ્સાની અંદર પદાર્થની જે વર્તણૂક છે ગતિ કરવાની એ કેવા પ્રકારની હશે એની આપણે અહીંયા વાત કરવાના છીએ, બરાબર. તો સૌથી પહેલા સાપેક્ષ વેગનું આપણે જે સૂત્ર મેળવ્યું t બરાબર t સમયે પદાર્થ A અને B વચ્ચેનું અંતર એ આપણે સૂત્ર મેળવ્યું xb - xa બરાબર xbo - xao પ્લસ vb - va * t, બરાબર. જ્યાં xb - xa t બરાબર t સમયે A અને B વચ્ચેનું અંતર, xbo - xao t બરાબર 0 સમયે A અને B વચ્ચેનું અંતર, vb પદાર્થ B નો વેગ, va પદાર્થ A નો વેગ અને t છે એ સમય છે, બરાબર. પહેલો કિસ્સો વિચારીએ છીએ કે પદાર્થ A અને B બંનેનો વેગ સમાન છે, મતલબ કે va બરાબર vb. તો જો મારે પદાર્થ A નો પદાર્થ B ની સાપેક્ષે વેગ લેવો હોય તો હું સૂત્ર શું લખી શકું? VAB બરાબર VA - BB. પણ અહીંયા VB બરાબર આપણે VA લખી શકીએ તો A નો B ની સાપેક્ષે વેગ 0 થાય. એવી જ રીતે મારે B નો A ની સાપેક્ષે વેગ લખવો હોય તો શું લખી શકાય? VBA બરાબર VB - VA. તો અહીંયા VA બરાબર VB લખી શકાય. તો પદાર્થ B નો A ની સાપેક્ષે વેગ 0 થશે. તો અહીંયા જ્યારે બંને પદાર્થોના વેગ સમાન હોય VA બરાબર VB ત્યારે એકબીજાની સાપેક્ષ વેગ એનો 0 થશે, બરાબર. મતલબ કે VAB બરાબર VBA બરાબર 0. તો હવે અહીંયા તમે VB - VA એટલે કે VA ની જગ્યાએ તમે VB લખો તો આ આખું પદ 0 થઈ જશે. તો વધ્યું શું? તો કે XB - XA બરાબર XBO - XAO આટલું પદ વધે. આનો મતલબ શું થાય? તો કે શરૂઆતમાં જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે બે પદાર્થ વચ્ચેનું અંતર એ કોના બરાબર થશે? કે જ્યારે t બરાબર t સમયે પદાર્થ ગતિ પૂરી કરશે ત્યારે બે પદાર્થના વચ્ચેના અંતર બરાબર થશે. એટલે કે ધારો કે બે પદાર્થ છે એ શરૂઆતમાં ગતિ કરે છે ત્યારે એના વચ્ચેનું જે અંતર હશે એટલું જ અંતર એ ગતિ પૂરી કરશે ત્યારે હશે, બરાબર છે. એટલે સમગ્ર ગતિ દરમિયાન બે પદાર્થ વચ્ચેનું અંતર સરખું રહેશે, અંતર ક્યારેય બદલાશે નહીં. જો આપણે એનો x વિરુદ્ધ t નો આલેખ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા આપણે એક વાત કરીએ કે કોઈ પણ સમયે બંને વચ્ચેનું અંતર સમાન રહે છે, કારણ કે અહીંયા
શરૂઆતમાં જે અંતર છે એ જ ગતિ જ્યારે પૂરી થાય છે ત્યારે અંતર છે, બરાબર. એટલે અંતર ક્યારેય બદલાતું નથી, એટલે દરેક સમયે એ બે પદાર્થ વચ્ચેનું અંતર સમાન રહે છે. x વિરુદ્ધ t નો ગ્રાફ એ આપણને સમાંતર સુરેખા મળે. આ છે એ પદાર્થ a નો ગ્રાફ છે, આ પદાર્થ b નો ગ્રાફ છે. બંને સુરેખા જ મળે છે. x વિરુદ્ધ t નો છે, સ્થાન વિરુદ્ધ સમયનો. તો આ જે સુરેખાનો આપણે ઢાળ મળશે તો આપણને વેગ આપે છે, ઢાળનું મૂલ્ય. અને જ્યારે સુરેખા હોય ત્યારે દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમાન હોય. એટલે આ પદાર્થ a છે એની સમગ્ર ગતિ દરમિયાન વેગનું મૂલ્ય સરખું રહેશે દરેક બિંદુ પાસે. પદાર્થ b નું પણ વેગનું મૂલ્ય સમાન રહેશે, કારણ કે સુરેખા છે, સુરેખાનો ઢાળ છે દરેક બિંદુ પાસે સમાન આવે, બરાબર છે. તો અહીંયા જો પદાર્થ a પોતાની ગતિની શરૂઆત કરે છે, પદાર્થ b પોતાની ગતિની શરૂઆત કરે છે. તો શરૂઆતમાં બંને વચ્ચેનું જે અંતર છે એટલું જ અંતર જ્યારે ગતિ પૂરી કરે ત્યારે છે, બરાબર છે. તો શરૂઆતમાં આટલું અંતર, પછી કોઈક સમય અહીંયા આ બે વચ્ચેનું અંતર, આ અંતર અને ગતિ પૂરી કરે ત્યારે અંતર, બરાબર છે. તો દરેક સમયે બે પદાર્થ વચ્ચેનું અંતર કેવું રહે છે? સમાન. આવું ક્યારે બને? કે જ્યારે એનો વેગ સમાન હોય ત્યારે, બરાબર. એટલે બંને એકબીજાને ક્યારેય મળશે નહીં. આ બંને પદાર્થો પોતાની ગતિની શરૂઆત કરે ત્યારથી કે ગતિ પૂરી કરે ત્યાં સુધી બંને એકબીજાને મળશે નહીં. આનું ઉદાહરણ આપણે શરૂઆતમાં જોયું હતું કે ધારો કે કોઈ એક કાર છે એ 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જતી હોય, એક દિશામાં બીજી કાર 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જતી હોય, તો પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે એમની વચ્ચેનું જે અંતર હશે, બરાબર, એ જ અંતર જ્યારે ગતિ પૂરી કરશે ત્યારે એની વચ્ચે હશે. કારણ કે આનું અંતર, આની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ અવર છે, આની પણ 100 કિલોમીટર પ્રતિ અવર છે, બરાબર. એટલે બંને છે એકબીજાને પેરેલલ ગતિ કરશે અને પૂરી કરશે ત્યારે એનું વચ્ચેનું અંતર જે શરૂઆતમાં હતું એટલું જ અંતર જ્યારે ગતિ પૂરી કરે ત્યારે હશે, ક્યારે એકબીજાને મળશે નહીં, બરાબર. અને એનો ગ્રાફ દોરશું આપણે તો બે આપણને સુરેખા મળશે, એકબીજાને સમાંતર સુરેખા, બરાબર. ત્યાર પછી આપણે બીજી કન્ડિશન વિચારીએ છીએ કે આ જે પદાર્થ a નો વેગ છે એ પદાર્થ b ના વેગ કરતા વધારે છે, એટલે va ગ્રેટર ધેન vb. આના જેવી કન્ડિશન છે કે ધારો કે સુરેખ પથ ઉપર પદાર્થ a છે એ va જેટલા વેગથી ગતિ આ બાજુ કરે છે અને પદાર્થ b છે એ vb જેટલા વેગથી ગતિ આ બાજુ કરે છે. પદાર્થ b આગળ છે, પદાર્થ a પાછળ છે. આ a નો વેગ છે એ va છે, આનો vb છે. પણ અહીંયા કન્ડિશન છે va ગ્રેટર ધેન vb. એટલે પદાર્થ b આગળ છે, પદાર્થ a પાછળ છે, પણ b નો વેગ છે એના કરતા a નો વેગ વધારે છે. એટલે થશે શું શરૂઆતમાં કે a ભલે પાછળ રહ્યો પણ જેમ જેમ પસાર થતો જશે એમ a અને b વચ્ચેનું અંતર ઘટતું જશે. એક સમય એવો આવશે કે પદાર્થ a અને પદાર્થ b બંને એકબીજાને મળશે, પછી પદાર્થ a છે એ b કરતા આગળ નીકળી જશે, કારણ કે a નો વેગ કેવો છે? વધારે છે. આ ઓલાન જેવું ઉદાહરણ છે કે ધારો કે એક ગાડી છે એ 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જતી હોય અને બાઇક છે એ ધારો કે આપણે 150 કિલોમીટર લઈએ. આપણે વિચારવામાં શું વાંધો? ખ્યાલ આવે? ગાડી છે એ 100 કિલોમીટરની પ્રતિ અવરે જાય છે અને બાઇક છે એ 150 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે, બરાબર. તો આ જે કાર છે એ આગળ છે ને બાઇક પાછળ છે, તો બાઇકની સ્પીડ કાર કરતા વધારે છે. એટલે બાઇક શું કરશે? ધીમે ધીમે છે કારની નજીક આવતું જશે, બંને વચ્ચેનું અંતર ઘટતું જશે. એક સમય એવો આવશે કે બાઇક અને કાર બંને એકબીજાની નજીક આવી જશે અને પછી બાઇક છે એ કારને ક્રોસ કરી જશે, પછી પાછું બંને વચ્ચેનું અંતર છે એ વધતું જશે, બરાબર. આના જેવી કન્ડિશન છે. તો એનો જો આપણે એક આલેખ દોરીએ તો બંને આલેખો છે એમાંથી એક આલેખનો ઢાળ વધારે હશે અને એક આલેખનો ઢાળ ઓછો હશે. જે પદાર્થનો વેગ ઓછો છે એનો ઢાળ ઓછો હશે, જે પદાર્થનો વેગ વધારે છે એનો ઢાળ વધારે હશે, બરાબર છે. તો અહીંયા આપણે x વિરુદ્ધ t નો આલેખ જોઈએ તો તમે જોઈ શકો છો કે b છે એનો વેગ ઓછો છે એટલે એનો ઢાળ ઓછો છે, a છે એનો વેગ વધારે છે એટલે એનો ઢાળ વધારે છે. તો અહીં શરૂઆતમાં શું થાય? જુઓ કે શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર વધારે છે, પછી ધીમે ધીમે અંતર છે એ ઘટતું જશે, બરાબર. જેમ જેમ આગળ જાય એમ અંતર ઘટતું જાય. એક સમય એવો આવે બંને એકબીજાને મળે છે એટલે એવું કહી શકાય કે a છે એ b ને ક્રોસ કરે છે. એ શું કરે છે? b ને ક્રોસ કરે છે. ક્રોસ થઈ ગયા બાદ બંને વચ્ચેનું અંતર છે પાછું વધતું જાય છે અને બંને એકબીજાથી પાછા શું થતા જાય છે? દૂર જતા જાય છે. ક્યારેય બંને એકબીજાને મળશે નહીં. આ કિસ્સો ઓવરટેકિંગનો કિસ્સો કહેવાય, બરાબર છે. va ગ્રેટર ધેન vb. જ્યારે va ગ્રેટર ધેન vb હોય ત્યારે મારે b નો a ની સાપેક્ષે વેગ મેળવવો હોય તો શું થાય? તો કે b તો ઓછું છે, a વધારે છે,
બરાબર. તો b નો એની સાપેક્ષે વેગ મને મળે ને એ ઋણ મળે, માઈનસ મળે, એટલે vb માઈનસ b એ ઋણ મળે, કારણ કે vb ઓછું અને va વધારે છે, ઓછામાંથી વધારે બાદ કરો એટલે માઈનસ જ આવે. તો b નો એની સાપેક્ષે વેગ મને કેવો મળશે? ઋણ મળશે. એટલે આપણે અહીં લખ્યું છે કે vb માઈનસ va ઋણ. તો હવે તમે જુઓ આને યાદ કઈ રીતે રાખવાનું કે પહેલા બે પદાર્થો વચ્ચેનું અંતર ઘટશે. જો આ xao છે, આ xbo છે, બરાબર. ધીમે ધીમે અંતર બંને વચ્ચેનું ઘટે, પછી બંને એક બિંદુ પાસે મળે, ત્યારબાદ શું થાય? એકબીજાથી દૂર જતા રહે છે અને અંતર વધતું રહે છે. આ છે ઓવરટેકિંગ નો કિસ્સો, va ગ્રેટર ધેન vb. ખ્યાલ આવશે? બરાબર. ત્રીજો કિસ્સો, એની અંદર આપણે vb ગ્રેટર ધેન va લઈએ છીએ. હવે શું લઈએ છીએ? vb ગ્રેટર ધેન va. આના જેવું vb ગ્રેટર ધેન va, એટલે પદાર્થ a પાછળ છે, પદાર્થ b આગળ છે, પણ એના વેગ કરતા b નો વેગ વધારે છે, બરાબર છે. તો આપણે એવું વિચારી શકીએ કે કાર છે એ આગળ જાય છે 100 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે, બાઇક પાછળ છે 50 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે, બરાબર છે. એટલે 100 છે એ આગળ, કાર છે એ આગળ જશે ને બાઇક છે એ પાછળ. ક્યારેક કાર અને બાઇક એકબીજાને મળશે નહીં અને શક્ય એટલું અંતર છે એ બંને વચ્ચેનું વધતું જશે. કાર છે આગળ ને આગળ જતી રહેશે, બાઇક છે પાછળ જ રહેશે, બરાબર છે. તો એની અંદર આપણે આવું વિચારી શકીએ, x વિરુદ્ધ t નો આલેખ આપણે દોરીએ તો સૌથી પહેલા આ છે એ xao છે, આ xbo, એનો ઢાળ છે એ ઓછો આવશે. એનું કારણ શું? તો કે એનો વેગ ઓછો છે. b નો ઢાળ વધારે આવશે કારણ કે એનો વેગ a કરતા વધારે છે. બંને પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે એની વચ્ચેનું અંતર ઓછું છે. પછી શું થશે? ધીમે ધીમે અંતર છે એ વધતું જશે, બરાબર. કારણ કે b નો વેગ વધારે છે, ક્યારેય એને છે આમવા દેશે નહીં. b તો આગળ ને આગળ જતું રહે છે, a છે એ પાછળ ગતિ કરે છે, b નો વેગ વધારે છે એટલે a ક્યારેય એને આંબી શકશે નહીં, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે બંને વચ્ચેનું અંતર વધતું જાય છે અને ક્યારેય a અને b એકબીજાને મળશે નહીં, બરાબર. તમારે જો આનો વેગ જોતો હોય b ની સાપેક્ષે એનો વેગ, તો એ ધન જ મળશે, કારણ કે b છે એ વધારે છે, a છે એ કેવું છે? ઓછું છે. તો વધારેમાંથી ઓછું બાદ કરો તો વેગ કેવો આવે? ધન આવે, બરાબર. સાપેક્ષ વેગ. તો આ થઈ ગયો ત્રીજો કિસ્સો. અને ચોથો કિસ્સો છે એ છે એકબીજાને ક્રોસ કરે છે, જ્યારે બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ ગતિ કરતા હોય, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે xao છે એ આ બાજુ ગતિ કરે છે, ટૂંકમાં પદાર્થ a આ બાજુ ગતિ કરે, પદાર્થ b છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, તો બંને એકબીજાને શું કરશે? ક્રોસ કરશે, બરાબર છે. તો જુઓ આ છે xao એ આ બાજુ ગતિ કરે છે અને આ xbo એ આ બાજુ ગતિ કરે છે, બરાબર. આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, ટૂંકમાં એવું વિચારો ને, બરાબર છે. તો પહેલા શરૂઆતમાં શું થશે? બંને વચ્ચેનું અંતર ઘટશે, પછી બંને એકબીજાને ભેગા કોઈ એક બિંદુએ મળશે ને ત્યાંથી ક્રોસ થશે ત્યારે બંને વચ્ચેનું અંતર વધશે. તો અહીંયા શરૂઆતમાં જો બંને વચ્ચેનું અંતર શું થાય છે? ઘટે છે. આ બિંદુ આગળ બંને એકબીજાને મળે છે, ક્રોસ થાય છે અને ત્યાંથી બંને વચ્ચેનું અંતર શું થાય છે? ધીમે ધીમે વધે છે, બરાબર છે. તો અહીંયા મેં જો લખ્યું છે કે VAB એટલે કે A નો B ની સાપેક્ષે વેગ અથવા તો B નો A ની સાપેક્ષે વેગ, એનું મૂલ્ય છે એ સ્વતંત્ર પદાર્થના વેગ કરતા વધારે છે, બરાબર છે. સાપેક્ષ વેગનું મૂલ્ય જ્યારે બંને પદાર્થો એકબીજાને ક્રોસ કરશે ત્યારે એ A ના વેગ કરતા અને B ના વેગ કરતા વધારે છે. આવું શું કામ થાય? જો એ જોઈએ. ધારો કે પદાર્થ A છે એ 100 કિલોમીટરની ઝડપે આ બાજુ ગતિ કરે, પદાર્થ B છે આપણે 60 કિલોમીટરની ઝડપે આ બાજુ ગતિ કરે છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આ પદાર્થ A નો વેગ મારે ધન લેવો પડે, B નો વેગ કેવો લેવો પડે? ઋણ લેવો પડે, બરાબર છે. તો હું સાપેક્ષ વેગ શોધું VAB, તો VA માઈનસ VB, તો VA છે એ 100 છે માઈનસ એના માઈનસ VB નો વેગ મેં માઈનસ લીધો કારણ કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એ 60 આવે. ટોટલ કેટલું આવ્યું? 160. તો VAB છે એ 160 છે, VA છે એ 100 છે, VB છે એ 60 છે. તો 160 કરતા 100 અને 60 છે કેવા થયા? ઓછા થયા, બરાબર. એટલે આપણે કહી શકીએ કે VAB અથવા તો VB ના માન VA અને VB કરતા વધારે છે. એટલે જ્યારે બંને પદાર્થો એકબીજાને ક્રોસ કરતા હશે ત્યારે હંમેશા સાપેક્ષ વેગ તમે શોધો ત્યારે બંને પદાર્થોના વેગનો સરવાળો જ થશે, ખ્યાલ આવે છે? બંને પદાર્થોના વેગનો શું થશે? સરવાળો. અને જ્યારે બંને પદાર્થો છે એ એકબીજાને પેરેલલ ગતિ કરતા હશે ત્યારે સાપેક્ષ વેગ છે કેવો આવશે? શૂન્ય આવશે, જ્યારે બંનેના વેગ સમાન હશે ત્યારે, બરાબર. જ્યારે પદાર્થ A નો વેગ છે એ વધારે હશે, B નો વેગ ઓછો હશે ત્યારે એનો સાપેક્ષ વેગ ઋણ આવશે. B નો વેગ વધારે હશે, A નો ઓછો હશે ત્યારે એનો સાપેક્ષ વેગ ધન આવશે, બરાબર. તો આ ચાર કિસ્સાઓ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું.
બરાબર છે. આ જે વિરુદ્ધ ગતિ કરતા પદાર્થનો જે સાપેક્ષ વેગ છે એનો અનુભવ મેં તમને પ્લેટફોર્મ વાળું ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે કોઈ એક ટ્રેન છે એ આ બાજુ ગતિ કરતી હોય એની વિરુદ્ધ દિશામાં બીજી ટ્રેન ગતિ કરતી હોય તો આ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ અથવા તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ, બંને ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને પોતાની પાસેથી પસાર થતી ટ્રેન એ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે એવો અનુભવ થશે. બરાબર, કારણ કે બંને જ્યારે ક્રોસ થશે ત્યારે એના વેગનો શું થશે? સરવાળો. બરાબર, તો આ રીતે આપણે સાપેક્ષ વેગના 4 કિસ્સાઓ વિચારી શકીએ. કમ્પ્લીટ. તો આ ચાર કિસ્સાઓ પણ ખૂબ જ અગત્યના છે. બરાબર, સૌથી પહેલા રિવાઇઝ કરી દઈએ આપણે કે બંનેના વેગ સમાન હોય ત્યારે સાપેક્ષ વેગ 0 આવશે. બરાબર, a નો વેગ છે b કરતા વેગ વધારે હોય ત્યારે સાપેક્ષ વેગ ઋણ મળશે. ત્યાર પછી b નો વેગ a કરતા વધારે હોય ત્યારે સાપેક્ષ વેગ ધન મળશે. બરાબર છે. અને જો બે પદાર્થો એકબીજાને ક્રોસ કરતા હોય, બરાબર, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ વેગનું મૂલ્ય એ બંને પદાર્થોના વેગના મૂલ્ય કરતા વધી જશે. ક્લિયર? બરાબર, તો આ રીતે આપણે આ સાપેક્ષ વેગનો ટોપિક છે એ કમ્પ્લીટ કરી શકીએ. ઓકે.